આપણે અત્યાર સુધી છે ને RMS વેલ્યુનું ડેરિવેશન જોયું છે. એવી જ ઇફેક્ટિવ વેલ્યુ બીજી એક જે છે, બીજી એક ટર્મિનોલોજી AC સિસ્ટમમાં છે, એ છે એવરેજ વેલ્યુ. શું છે? એવરેજ વેલ્યુ. તો એવરેજ વેલ્યુ કેવી રીતે શોધાય? તો સૌથી પહેલા તો સમજો કે આપણી પાસે આ AC સાયકલ છે. હંમેશા યાદ રાખો 0 થી લઈને 2π સુધી સાયકલ હોય આપણી. એવરેજ કાઢવી છે તમારે. તો તમે શું કરો? આખી સાયકલ જે છે આ તો 0 થી લઈને 2π સુધી છે. તમે જો જેટલી પોઝિટિવ છે એટલી જ નેગેટિવ છે. તો હું આખાનો સરવાળો જો કરું તો શું થઈ જાય? 0. હા કે ના? કેવી રીતે? જો +1 +2 +3 +4 +5 +6 +7 +8 +9 +10 પછી પાછું +9 +8 +7 +6 +5 +4 +3 +2 +1 ને 0 આવ્યું. એવું જ નેગેટિવમાં -1 -2 -3 -4 -5 -6 એવી રીતે ભાગ પડે તો બધું પ્લસ માઇનસ એકબીજી જોડે કેન્સલ આઉટ થઈ જાય. તો આની એવરેજ વેલ્યુ શું મળે મને? 0. પણ આ 0 છે? ના. 0 છે? ના. તો સર મારે જો ધારો કે આ AC સપ્લાયની એવરેજ વેલ્યુ શોધવી હોય તો મારે સાયકલને શું કરવી પડશે? એવું સમજવું પડશે કે સાહેબ આ જે છે એટલો જ માનાંકમાં અહીંયા આગળ છે કિંમતો. તો મારાથી એવું કહેવાય કે ધારો કે આ ઇક્વેશન શું બનશે? જો I in sin θ તો છે જ ઓકે ના. પણ જ્યારે હું એને આખી લિમિટ લેતો હોય કેટલી હશે લિમિટ? 0 થી લઈને 2π. 0 થી લઈને 2π. પણ જો 0 થી લઈને 2π લેવા જાવ તો આખું આ સંકલન શું થઈ જશે? 0. તો આ 0 થી લઈને 2π હોય તો એને મારે એવું કહી શકે કે સાહેબ 0 થી લઈને 2π ની જગ્યા પર આનો ઇક્વિવેલન્ટ એવું થાય 2 ટાઈમ્સ 0 થી લઈને π સુધીનું ઇક્વેશન. ઓકે ના? 1 + 1 2 થઈ જાય કે નહીં? તો હું આખું પોઝિટિવ ને નેગેટિવ આખી ફૂલ સાયકલ ઇઝ ઇક્વલ ટુ હાફ સાયકલ પ્લસ હાફ સાયકલ. એટલે એનો મતલબ કે 2 ટાઈમ્સ હાફ સાયકલ એવું કહેવાય. હા કે નહીં? ઓકે. તો હવે એવરેજ વેલ્યુ ની અંદરમાં આપણે આ કન્સેપ્ટને ધ્યાન પર લેવાના છીએ. જો આખી સાયકલ ઉપર એવરેજ વેલ્યુ શોધીશું તો એ 0 થઈ જશે. એટલે કે 0 થી 2π ની અંદરમાં જેટલી પોઝિટિવ એટલી નેગેટિવ તો બંનેનું એવરેજ શું થઈ જાય? 0. જવાબ મળે જ નહીં. એવું હોય તો સાહેબ જેટલો કરંટ હોય બધો 0, જેટલો વોલ્ટેજ જાય છે બધું 0 થઈ જાય છે? ના, એવું હોય નહીં. તો એવરેજ વેલ્યુ શું બતાવે છે? તો કે અગેન સમજો આ તમારી સર્કિટ છે જેની રેઝિસ્ટન્સ ફિક્સ છે. આ DC સપ્લાય મેં આપ્યો છે DC. એના લીધે કરંટ ફ્લો થશે I. તો એના લીધે કરંટ ફ્લો થાય છે. તો કેટલો કરંટ જાય છે? તો I જેટલો. હવે I આપણે જોયું હતું Q/T. તો કે સમય આપણી પાસે છે કેટલો કરંટ જાય છે એ ખબર પડશે તો આપણને ખબર છે કે કેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે. આ શું છે? ચાર્જ. તો કુલમ્બમાં હતું આપણે જોયું હતું ને. તો કે કેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે એ જોવાનું છે. તો DC ના લીધે જેટલો ચાર્જ ટ્રાન્સફર થતો હોય AC ના લીધે બી એટલો જ ચાર્જ ટ્રાન્સફર થવો જોઈએ. તો બંને વચ્ચે જો સમતુલ્યતા મળે તો એને એની એવરેજ વેલ્યુ કહી શકાય. ખાલી પેલામાં જે હીટ શબ્દ હતો RMS માં હીટ એની જગ્યાએ શું હવે યાદ રાખવાનું? ચાર્જ. બાકી બધી આખી વ્યાખ્યા સેમ છે. RMS ની જગ્યાએ એવરેજ. પણ એમાં કરંટ નો સ્ક્વેર હતો. અહીંયા કરંટ સાદો છે સ્ક્વેર? ના. તો અહીંયા આગળ મારે I શું લખાશે? ખાલી Im sin θ.
મારે અહીંયા આગળ સ્ક્વેર કરવાની જરૂર છે નહીં. ક્લિયર? હા. મગજમાં ઉતર્યું? હા. ઓકે સર આપણે આખી સાયકલનું બી ડેરિવેશન નથી લેવાના, એના જગ્યાએ આપણે સાહેબ અડધી સાયકલનું ડેરિવેશન કરવાના છીએ. એ બી વાત મગજમાં ઉતરી ગઈ? હા. બેસિક ખબર પડી ગઈ છે? હા. ઓકે તો મેથેમેટિકલી શું થાય? આ એક મારું im જ છે, im 0 થી લઈને પાઈ સુધીમાં એવું બે વાર મેક્સિમમ મળે આખી સાયકલમાં. તમે તો કીધું કે અડધી સાયકલની અંદરમાં બે વખતનું ઇન્ટિગ્રેશન, તો મારી વેલ્યુ શું થશે? 2im upon એની લિમિટ કેટલી છે? 0 થી લઈને પાઈ, એટલે i - 0. તો આ મારી શું છે? એવરેજ વેલ્યુ. આથી ખાલી આપણે ગ્રાફ જોઈને નક્કી કર્યું. શું છે? ગ્રાફ જોઈને કીધું કે ભાઈ આવું કંઈક થઈ શકે. આપણી બેસિક સાદી ગણિતિક સમજ છે, પણ એની કિંમત બી તો શોધવી પડશે ને ઇક્વેશનના ફોર્મમાં. તો ઇક્વેશનના ફોર્મમાં જો મારે શોધવાની હોય તો શું કહું છું? I average is equals to integration 0 થી લઈને પાઈ સુધીનું I d theta ડિવાઇડ બાય એની લિમિટ. કેટલી લિમિટ આવશે? પાઈ માઈનસ 0. પાઈ માઈનસ 0. ચાલે કે ના ચાલે? ચાલે. પાકું? હા. ઓકે ચલો આ પાઈ અચળ છે, બહાર નીકાળ દઉં. હા. 1 upon પાઈ ઇન્ટિગ્રેશન 0 થી લઈને પાઈ. I ની વેલ્યુ શું મુકાશે? im sin theta મૂકી દઉં. im sin theta d theta. ઓકે im અચળ છે, કોન્સ્ટન્ટ. બહાર કાઢ લઉં ઇન્ટિગ્રેશન ની તો ઇક્વેશન શું મળશે? im by pi integration 0 to pi sin theta d d theta. theta. ક્લિયર? હા. sin નું ઇન્ટિગ્રેશન, cos. sin નું ઇન્ટિગ્રેશન આમાં સ્ક્વેર નથી, સ્ક્વેર છે જ નહીં, આ તો સાદું છે ને. sin નું સંકલન cos theta. માઈનસ cos. cos. કેટલા? Minus cos. minus cos theta. બરોબર છે? હા. 0 to pi. હવે ખાલી કિંમત જ પડે ને બરાબર. cos નું sin, તો sin નું માઈનસ cos. ચાલો im by pi માઈનસ બારેલું cos pi માઈનસ cos 0 આવું કહેવાય. હા. અપર માઈનસ લો, આ માઈનસ જે મેઈન હતો એને મેં બહાર લઈ લીધું છે. બરોબર કર્યું છે ને? આમાં કોઈને ના ખબર પડી તો બોલો. પડી ગઈ? ઓકે તો હવે શું થશે? I average is equals to minus im by pi. cos pi એટલે minus 1 minus cos 0 એટલે 1. 0 નો cos 1. ચાલો minus im by pi અહીં શું થશે? minus 1 minus 1 plus 1. હે plus minus 1 minus 1 એટલે શું થશે? minus 2. minus 1 minus 1 આવું હતું ને આપણે સ્કેલ ભણ્યા હતા કે નહીં? સેન્ટરમાં 0 આ બાજુ પોઝિટિવ નંબર, આ બાજુ નેગેટિવ નંબર્સ, આ બાજુ પોઝિટિવ નંબર્સ. અને આ શું છે? 0 સેન્ટરમાં 0 હતું. આ તમારું છે -1. અગેન એમાંથી 1 માઈનસ કરવાના છે, તો બીજો એક નંબર માઈનસ કરું. -1 તો છે જ, બીજો એક માઈનસ કરું તો કયો નંબર બન્યો? તો -1 -1 એટલે -2 થાય કે નહીં? તો હવે આ એવરેજ ની વેલ્યુ કેટલી આવી ભાઈ? માઈનસ ઇન્ટુ માઈનસ પ્લસ. તો I average is equals to 2 into im by pi. હવે 2 im by pi છે તો એમાં I average બરાબર મારાથી આવું કહેવાય
2/pi into Im. પાઈ ની જગ્યાએ કિંમત એની મૂકો 3.14 થાય ને 2 ના છેદમાં 3.14 into Im. કેટલો આવે જવાબ 2 divided by 3.14 0.637 આવશે 0.637 of Im. સર 7 ની જગ્યાએ 6 આવે 6 9 હશે ને પણ પાછળ હા, 9 તો 6 9 ને રાઉન્ડ ઓફ કરો તો 7 ના થઈ ગયું બરાબર છે. એટલે આનું કે 63.70% ઓફ Im average. ડન છે એવરેજ વેલ્યુ નું ડેરિવેશન આ છે કેટલું સહેલું છે જો સમજો આપણે જે ગણિત થી જોયો તો એ જવાબ આવો આવતો તો એને જ મેં મેથેમેટિકલી પ્રૂવ કરી દીધું એને આપણે તો જવાબ એ જ આવ્યો ને આપણે सर आयन कांस्टेंट है, आयन को बाहर ले लिए हाँ आयन कांस्टेंट है तो उसको बाहर ले लिया और साइन का माइनस cos तो डी थीटा क्या होगा? डी थीटा इसके रिस्पेक्ट में हुआ ना थीटा के रिस्पेक्ट में ही इसका डेरिवेशन हुआ तो ये डी और ये इंटीग्रेशन चला जाता है क्योंकि क्या होता है इंटीग्रेट करना मानी उसको बढ़ाना सादे शब्दों में बता रहे आपको कि इंटीग्रेट करना मानी उसको बढ़ाना और डिफरेंशिएट करना माने उसको घटाना तो बढ़ाना इनटू घटाना एक साथ चला जाता वो होता ही नहीं है इसके रेफरेंस में ये d थीटा इसका होता है मिलके अभी इधर t होता ना ओमेगा t तो मैं इधर क्या लिखता dt क्योंकि ये थीटा के रेफरेंस में है तो d थीटा टाइम के रेफरेंस में होता तो dt फ्रीक्वेंसी वाला होता तो ओमेगा जो भी होता है जिसके रेफरेंस में यहाँ पे जो क्वांटिटी लिखी होती है उसके रेफरेंस में अपने को इंटीग्रेशन या डिफरेंशिएशन करना होता है वो बताया जाता है इसके अंदर किसके रेफरेंस में लिया क्योंकि अपन क्या जानते हैं कि भाई ये हाँ ये अपना 180 डिग्री का एक साइकिल है तो मानी एक डिग्री से 180 डिग्री तक जाएंगे तो थीटा क्या हो गया एंगल 1 डिग्री 2 डिग्री 3 डिग्री 4 डिग्री ऐसे बस तो वही एंगल के रेफरेंस में हमने इंटीग्रेशन किया है पूरा इसीलिए यहाँ पे क्या लिखा है डी थीटा समझ गए ये ऐसे ही नहीं लिखा जाता टाइम के रेफरेंस में होता तो मैं क्या लिखता dt क्लियर છે ओके एक मस्त डेफिनेशन दीजिए सर આપણે છે ને RMS વેલ્યુ શોધી હતી શું હતું IRMS કેટલી હતી 0.707 of IM ઓકે ને તમારી પાસે RMS વેલ્યુ છે એવરેજ વેલ્યુ છે RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ ના ગુણોત્તરને કહેવાય છે ફોર્મ ફેક્ટર શું કહેવાય છે ફોર્મ ફેક્ટર તો ફોર્મ ફેક્ટર બરાબર RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ RMS વેલ્યુ કેટલી છે 0.707 of IM અને એવરેજ વેલ્યુ કેટલી છે 0.637 IM ખાચા ઉડી ગયા ચલો ડાયરેક્ટ કેટલો આવે છે રેશિયો 0.707 / 0.637 1.11 એટલે 1.1 હા એટલે એને રાઉન્ડ ઓફ કરી દે એટલે કેટલો આવશે 1.11 ફોર્મ ફેક્ટર આ એક બીજી પૂછાતી ટર્મ છે તો ફોર્મ ફેક્ટર કોને કહેવાય RMS વેલ્યુ અને એવરેજ વેલ્યુના ગુણોત્તર શું કહેવાય છે ફોર્મ ફેક્ટર આની વેલ્યુ ફિક્સ જ હશે કેટલી 1.11 કોના માટે સાઇનોસોઇડલ વેવ માટે AC ઓલ્ટરનેટિંગ સાઇનોસોઇડલ વેવ માટે ફોર્મ ફેક્ટરની વેલ્યુ 1.11 ફિક્સ ક્લિયર ઓકે આવડે કે ના આવડે ડન છે એવો બીજો એક ફેક્ટર છે પીક ફેક્ટર શું છે
પીક ફેક્ટર. પીક ફેક્ટર. અને પીક ફેક્ટર એટલે શું કહેવાય? મેક્સિમમ વેલ્યુ upon RMS value. upon RMS value. મેક્સિમમ વેલ્યુ એટલે Im અને RMS વેલ્યુ એટલે Im by √2. એટલે આની વેલ્યુ કેટલી થઈ ગઈ? √2 એટલે કે 1.414 પીક વેલ્યુ. આને જ પીક ફેક્ટર કહેવાય અથવા તો ક્રેસ્ટ ફેક્ટર કહેવાય. શું કહેવાય? ક્રેસ્ટ. આવું પડે. મેક્સિમમ વેલ્યુ અપોનમાં એનો ગુણોત્તર છે. પરીક્ષામાં આવું બધું બહુ પૂછાય છે કે ભાઈ પીક ફોર્મ ફેક્ટર વ્યાખ્યાયિત કરો, પીક ફેક્ટર વ્યાખ્યાયિત કરો. એમ્પ્લિટ્યુડ કોને કહેવાય? એમ્પ્લિટ્યુડ એટલે કે ઓલ્ટરનેટ સાયકલ જે આ બનતી હોય, ઓલ્ટરનેટ સાયકલ એમાં જ્યાં મેક્સિમમ વેલ્યુ આવતી હોય, ચાહે પોઝિટિવમાં હોય કે નેગેટિવમાં હોય, કોઈ બી એક સાયકલમાં ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની મેક્સિમમ કિંમત જે આવતી હોય એને એમ્પ્લિટ્યુડ કહેવાય અથવા તો પીક વેલ્યુ કહેવાય. શું કહેવાય? આને કહેવાય પીક વેલ્યુ. આને જ કહેવાય મેક્સિમમ વેલ્યુ. શું કહેવાય? મેક્સિમમ વેલ્યુ. અને આને શું કહેવાય? એનું એમ્પ્લિટ્યુડ. શું કહેવાય? એમ્પ્લિટ્યુડ. તો તમને પરીક્ષામાં જે રીતે બી પૂછાશે આ બધી વ્યાખ્યાઓ એમાં આવું જ હશે, કઈ એક્સ્ટ્રા નવું નહીં હોય. બીજી જે તમે વ્યાખ્યા જોઈ લીધી છે કે ભાઈ ફ્રીક્વન્સી એટલે નંબર ઓફ સાયકલ્સ ઇન યુનિટ ટાઈમ, કે એક સેકન્ડમાં કેટલી સાયકલો પાસ થાય છે એને કહેવામાં આવે છે ફ્રીક્વન્સી. સાયકલ એટલે 0 થી લઈને મેક્સિમમ પોઝિટિવમાં અને પાછા નેગેટિવમાં બી મેક્સિમમ સહિતની સંખ્યાઓના એક આવર્તનને શું કહેવાય? સાયકલ. એક આવર્તન જે હોય આવું 0 થી લઈને પોઝિટિવ આમાં બી મેક્સિમમ થી પાછું 0 થી લઈને મિનિમમ માં મેક્સિમમ થી પાછું 0, આખું આ જે સંખ્યાનું જે આવર્તન હોય એને કહેવાય એક સાયકલ. શું કહેવાય? સાયકલ. ટાઈમ પીરિયડ શું કહેવાય? ટાઈમ પીરિયડ એટલે એક સાયકલને પૂરો થતા લાગતો સમય. ટાઈમ ટુ કમ્પ્લીટ વન સાયકલ. કમ્પ્લીટ વન સાયકલ. એટલે આ જે ટાઈમ પીરિયડ છે t, t બરાબર શું થશે? એક સાયકલને પૂરો થતા લાગતો સમય. 1 upon frequency is your time. જો number of cycle in unit time એટલે શું થાય? frequency. તો એક સાયકલને પૂરી થતા કેટલો ટાઈમ લાગે છે એને શું કહેવાશે? ટાઈમ પીરિયડ. તો બંને એકબીજાનો વ્યસ્ત થઈ જાય. ટાઈમ અહીંયા અને frequency અહીંયા. number of cycle શું થઈ ગયું? 1. જો સમજો, ટાઈમ પીરિયડ અહીંયા, frequency અહીંયા. નંબર ઓફ સાયકલ જગ્યા શું લખવાનું? તો ટાઈમ પીરિયડ બરાબર શું થાય? 1 upon f. તો મેં શું લખ્યું? ટાઈમ પીરિયડ બરાબર 1 upon f. લખાય કે ના લખાય? લોજિકલી બધી વસ્તુ લખી છે, કશું તમને ગોળી પીવડાઈ નથી. બીજી એક તમે વ્યાખ્યા જાણી ગયા, RMS વેલ્યુ જાણી ગયા. RMS વેલ્યુ DC સપ્લાય આપવાથી જેટલી હીટ પ્રોડ્યુસ થાય એ જ સર્કિટમાં એટલા જ સમય માટે AC સપ્લાય આપતા એટલી જ હીટ પ્રોડ્યુસ થાય ત્યારે AC સપ્લાયની એ કિંમતને એની RMS વેલ્યુ કહેવામાં આવે છે. ક્લિયર? એ જ રીતે એવરેજ વેલ્યુમાં જ્યાં આગળ હીટ હતું એની જગ્યાએ શું લખાય? ચાર્જ. ચાર્જ કેટલો ટ્રાન્સફર થાય છે? બંનેમાં ચાર્જ એક સરખો ટ્રાન્સફર થવો જોઈએ. તો એ વખતેની જે કિંમત મળે છે એને કઈ વેલ્યુ કહેવાય? એવરેજ વેલ્યુ. ફોર્મ ફેક્ટર, પીક ફેક્ટર. ક્લિયર?